સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરનારી શાળાઓની ખેર નહીં, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર 55 સ્કૂલોની માન્યતા રદ થશે। ડીઓની કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ પ્રાથમિક શિક્ષક નિયામકને મોકલાશે પત્ર। વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં ન મુકાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે તેવું ડીઓએ જણાવ્યું। કેટલીક શાળા બંધ છે તો કેટલીક શાળા મંજૂરીના બીજા સ્થળે ચાલી રહી છે। કેટલીક શાળામાં સુવિધા જ નથી। નિયમો વિરુદ્ધ તમામ શાળાની તપાસ કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓ કે જે શાળાઓ વર્ષોથી બંધ હોય અથવા તો આરટીઈના જ માત્ર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય અથવા તો ખૂબ ઓછી સંખ્યા હોય વિદ્યાર્થીઓની, આ ઉપરાંત શાળાની અંદર જે નિયમ મુજબની સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ સુવિધા ઉપલબ્ધ ન હોય એવી 55 જેટલી શાળાઓની માન્યતા રદ કરવા માટેની 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે। આ કમિટીની અંદર વર્ગ 2ના એક અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના, વર્ગ 3ના એક અધિકારી, શિક્ષણવિદ, જે તે વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ, કોર્પોરેટર અને એક પત્રકાર, આ 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે। આ તમામ શાળાઓની ચકાસણી થશે અને ત્યારબાદ શાળાઓની માન્યતા રદ કરવા માટે માન્ય નિયામક સાહેબ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીનો રિપોર્ટ કરવામાં આવશે। આ તમામ શાળાઓની અંદર વર્ષોથી પ્રોસેસ ન થઈ હોય અથવા તો બંધ હોવાના કારણે અથવા તો અમાન્ય સ્થળે ચલાવવામાં આવતી હોય અથવા તો મંજૂરી બીજા સ્થળે હોય અને શાળા બીજા સ્થળે ચલાવવામાં આવતી હોય, આવી શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે।